જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું કે મીનારક કમૂરતા ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂરા થાય છે, શું કરવું અને શું ન કરવું તેના વિશે। આપણા જ્યોતિષશાસ્ત્રો પ્રમાણે 12 રાશિ છે, મેષથી લઈ મીન। આ બધી રાશિમાં સૂર્યગ્રહ છે તે એક એક માસ રહે છે। આમ વર્ષ પૂર્ણ થાય છે જ્યારે પણ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિ ધનુ અને મીન છે તેમાં પ્રવેશ કરે છે ત્યારે કમૂરતા બેસે છે। એટલે કે ગૃહસ્થો કોઈ માંગલિક કાર્યો કરતા નથી, પરંતુ ધાર્મિક કાર્યો અવશ્ય થાય છે। જ્યારે ધનુમાં સૂર્ય પ્રવેશ કરે ત્યારે ધનારક કમૂરતા આવે અને મીનમાં પ્રવેશ કરે ત્યારે મીનારક કમૂરતા શરૂ થાય છે। તે ધગધગતો ગોળો હોય તે મીન રાશિ એટલે કે જલ રાશિમાં પ્રવેશ કરે તો તે સૂર્યનો પ્રભાવ હોય તે પ્રભાવ ઓછો થાય છે, સંવેદનશીલતા વધી જાય છે। આના કારણે જે આપણે નિર્ણય લઈએ છીએ તે નિર્ણય યોગ્ય પરિણામ આપતા નથી, માટે આ સમયગાળામાં કોઈ સારા કાર્યો કરવા નહીં। મિત્રો, મીનારક કમૂરતા છે તે 15 માર્ચ 2026થી લઈ 13 એપ્રિલ 2026 સુધી રહેશે। મીનારક કમૂરતા એટલે કે ખરમાસ। આ દિવસોમાં સારા કામો કરવા નહીં, જેમ કે ગૃહ પ્રવેશ, મુંડન, લગ્ન, માંગલિક કાર્યો, જમીન મકાન લેવા કે વેચવા બને તેટલું ઓછું કરવું। જેટલું બને તેટલું ભગવાનનું ભજન કરવું, નામ જપ કરવા, ધાર્મિક કાર્યો કરવા આ સમયમાં અનેક ગણું ફળ પ્રાપ્ત કરાવે છે। ખાસ કરીને ગીતાજીનું અધ્યયન શ્રેષ્ઠ છે। વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। જય માતાજી।